ખબરો પર ખબરની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલો મુદ્દો સુરેન્દ્રનગર જમીન કૌભાંડ, તેને લઈને એક બાજુ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અધિક કલેક્ટર R.K. ઓઝાની ધરપકડ થાય તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ ચીટનીશ મયુર દવેની પણ ધરપકડના ભડકારા વાગી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ મામલે હવે તપાસ વધુ તેજ બની છે, જેને લઈને બીજી બાજુ સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ બાદ હવે અધિક કલેક્ટર R.K. ઓઝા અને ચીટનીશ મયુર દવેની ધરપકડના ભડકારા વાગી રહ્યા છે, જેને લઈને ધરપકડ થવાની પૂરી સંભાવના। ઈડી દ્વારા ધરપકડ કરાયેલા રાજેન્દ્ર પટેલના રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જમીનને એને કરવાની પ્રક્રિયામાં મોટા પાયે કૌભાંડ થયાનો આક્ષેપ છે। ઈડી કોર્ટ સમક્ષ વિગતવાર રિપોર્ટ રજૂ કરશે। તપાસમાં અનેક નવા નામો સામે આવી રહ્યા હોવાથી અન્ય મળતિયાઓ પણ હવે રડાર ઉપર છે, જેને લઈને તપાસ બાદ આગામી સમયમાં મોટો ખુલાસો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વધુ જાણકારી માટે સુરેન્દ્રનગરથી ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા ફઝલ। જી ફઝલ, જણાવશો અધિક કલેક્ટર અને ચીટનીશ બંનેની ધરપકડના ભડકારા શું છે, વધુ જાણકારી? ખાસ કરીને સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને આજે ઈડી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે, ત્યારે અનેક મોટા નામો સામે આવવાની શંકા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। 2 જાન્યુઆરીના રોજ ઈડી દ્વારા સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની અટકાયત કરવામાં આવી હતી અને તેને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવતા તેના 7 જાન્યુઆરી સુધી એટલે કે આજ સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા હતા। ઈડી દ્વારા સતત 5 દિવસ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની લેપટોપ તેમજ મોબાઈલ ફોન તેમજ જરૂરી ડાયરીઓ, પેનડ્રાઈવ સહિતના જે ડોક્યુમેન્ટ હતા તે કબજે લઈ અને તેની પણ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે આજે ઈડી વિભાગ દ્વારા જે કોર્ટમાં રાજેન્દ્ર પટેલને રજૂ કર્યા બાદ એક રિપોર્ટ રજૂ કરવામાં આવશે, જેમાં આજે જમીન એનએના કૌભાંડમાં સંકળાયેલા અધિકારીઓ છે તેમના પણ નામ ખુલવાની શક્યતાઓ હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ બાદ હવે અધિક કલેક્ટર R.K. ઓઝા અને ચીટનીશ મયુર દવેની પણ આજે ધરપકડ થવાના ભણકારા છે તે વાગી રહ્યા છે। જમીન કૌભાંડ મુદ્દે 50% રકમ છે તે જિલ્લા કલેક્ટર તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ વસૂલતા હતા, 25% રકમ છે તે R.K. ઓઝાના ખીચામાં જતી હતી, 10% જેટલી રકમ છે તે મયુર દવે વસૂલતો હતો અને 5% જેટલી રકમ જે તત્કાલીન કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા છે તેના ગજવામાં જતી હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। ત્યારે આ સંદર્ભે હવે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે અને ઈડી વિભાગ દ્વારા આજે રાજેન્દ્ર પટેલને કોર્ટમાં રજૂ કરી અને ફાઇનલ રિપોર્ટ સોંપી ટૂંક સમયમાં સુરેન્દ્રનગરના અધિક કલેક્ટર R.K. ઓઝા અને ચીટનીશ મયુર દવેની પણ અટકાયત થવાના ભડકારા વાગી રહ્યા છે। જોકે આ સમગ્ર ઘટનાને લઈ અને સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા કૌભાંડી અધિકારીઓમાં પણ આજે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। જે લોકો દ્વારા જે અધિકારીઓ દ્વારા જમીન એને મુદ્દે કૌભાંડ આચરવામાં આવ્યા છે તેમનામાં પણ કાંઈ ના કાંઈ પ્રકારે ફફડાટ ફેલાવા પામ્યા છે। આજે રાજેન્દ્ર પટેલને કોર્ટમાં રજૂ કર્યા બાદ કયા અધિકારીની ધરપકડ થઈ શકે છે અને કોને ઈડી હવે ફરીથી ઉપાડી અને તેમના જે કસ્ટડી છે ત્યાં લઈ જાય છે અને પૂછપરછ છે કરે છે તેની ઉપર સૌ કોઈની મીઠાલ મંડાઈ રહી છે। જી બિલકુલ ફઝલ, અહીંયા એક પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થાય છે કે તપાસમાં અનેક નવા નામો સામે આવી રહ્યા છે, અન્ય મળતિયાઓ પણ રડારમાં છે। ગ્રાઉન્ડ લેવલથી માંડી તમે સમજો કે કલેક્ટરના પીએથી માંડી અને મોટા ગજના માથાઓ જેને કહી શકાય નેતાઓ સુધીના નામોની પણ સંડોવણીની આશંકાને નકારી શકાય તેમ નથી, ત્યારે આગામી સમયમાં આવા નામોને લઈને કેવા ખુલાસા સામે આવી શકે, શું માનવું છે આપનું? ખાસ કરીને એક એડવોકેટ ચેતન કણજરિયા છે અને ખાસ કરીને જે ક્લાર્ક મયુરસિંહ ગોહિલ છે તેને તો કાલે જ ઈડી દ્વારા એક સમન્સ પાઠવી દેવામાં આવ્યું છે અને તેમને પૂછપરછ માટે બોલાવી લેવામાં આવ્યા છે। પરંતુ આજે જમીન એને કૌભાંડ છે, આ જમીન ફાળવણી અને હેતુફેર કરવાના કૌભાંડ છે। આ કૌભાંડ માત્ર અધિકારીઓથી ન ચાલતા હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। મોટા માથાઓ અને મોટી એજન્સીઓને જમીનો ફાળવી દેવા મુદ્દે આ સમગ્ર દરોડાની કાર્યવાહી કરી હોવાનો કોંગ્રેસે પણ આક્ષેપ કર્યો હતો, ત્યારે અનેક મોટા નેતાઓના નામ પણ
આજે રિપોર્ટ રજૂ કરવામાં આવશે. પૂછપરછનો જે રાજેન્દ્ર પટેલનો ઈડી રિપોર્ટ રજૂ કરશે તેમાં ખુલાસાઓ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. કયા રાજકીય આગેવાનોના નામ આજે ખુલશે તેની ઉપર પણ સૌ કોઈની મીટ મંડાઈ રહી છે. પરંતુ ઈડી વિભાગ દ્વારા જે રાજેન્દ્ર પટેલના કોર્ટમાં રજૂ કર્યા બાદ હવે કોની ધરપકડ થશે અને શું નવી આજે કૌભાંડની નીતિઓ છે તે બહાર આવશે તેની ઉપર પણ હાલ સૌ કોઈની નજર રહેલી છે. જી ફઝલ, આપ જોડાયા, આપનો આભાર. તો આજે રાજેન્દ્ર પટેલને કોર્ટમાં રજૂ કરાશે. આ સાથે જ નવા નામો પણ ખુલી શકે અને અધિક કલેક્ટરની પણ ધરપકડ થાય તેવી સંભાવના છે.